ડભોઈ તાલુકાના ભીલાપુર અને રાજલી અને વેરામપુરામાં ઢાઢર નદીનો પ્રવાહ વધતા 185 ગ્રામજનોને સુરક્ષિત સ્થળાંતરિત કરાયા। વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ડભોઈ તાલુકા ભીલાપુર અને બેરામપુરામાં ઢાઢર નદીના પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનોને શાળામાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, જેમાં 39 સ્ત્રીઓ, 46 પુરુષો અને 21 બાળકો મળી કુલ 106 નાગરિકોને સરપંચ શ્રી, શાળાના આચાર્ય તથા એમડીએમ સંચાલકો દ્વારા નાગરિકોને સલામત રીતે શાળાએ સ્થળાંતરિત કરાયા હતા। જીવન જરૂરી વસ્તુઓ, ભોજન અને પાણીની વ્યવસ્થા પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। ભીલાપુર રાજલી ખાતે પણ પાણી ભરાતા 37 સ્ત્રીઓ, 24 પુરુષો, 18 બાળકો મળી કુલ 79 નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા। આમ રાજલી અને બહેરામપુરાના કુલ 185 નાગરિકોને સ્થળાંતરિત કરાયા છે। હું ભીલાપુર તલાટી કમ મંત્રી દેવ ડેમમાંથી પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાંથી પાણીના કારણે ગામમાં ઘણું પાણી ભરાઈ ગયું છે અને જે નીચાણવાળા વિસ્તાર છે એના ઘરમાં પાણી ભરાઈ ગયાથી લોકોને સ્થળાંતર સ્કૂલમાં કરવામાં આવ્યા છે અને એમને હાલ અત્યારે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને લોકોને સાંજે જમવાનું પૂરું કરવામાં આવશે।